કપરાડા અને નાના પોંઢા તાલુકામાં હવે ગંદકી સામે જોરદાર જંગ શરૂ થયો છે. કપરાડા તાલુકા પંચાયત ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવનાર 16 કચરા વાહનોને ધારાસભ્ય અને માજી મંત્રી જીતુભાઈ ચૌધરીએ લીલી ઝંડી આપી રવાના કર્યા. શહેરોની જેમ ગામડાં પણ સ્વચ્છ અને સુંદર બને તે દિશામાં આ વાહનો મહત્વની ભૂમિકા ભજવશે. અને વાત માત્ર 16 વાહનો પૂરતી નથી. આવનારા સમયમાં 25મી 30 ગામોને આવરી લેતા રિસાયકલિંગ પ્લાન્ટ શરૂ કરવાની પણ તૈયારી છે. એટલે કે કચરો માત્ર ઉઠાવવામાં નહીં આવે, પરંતુ તેના યોગ્ય નિકાલ અને રિસાયકલિંગ તરફ પણ મોટું પગલું ભરાશે. જીતુભાઈ ચૌધરીએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે સરકાર યોજના બનાવી શકે છે, વાહનો આપી શકે છે, પરંતુ સ્વચ્છતા અભિયાન ત્યારે જ સફળ થશે જ્યારે દરેક નાગરિક પોતાના ઘર, શેરી અને ગામને સ્વચ્છ રાખવાની જવાબદારી સ્વીકારશે. સાથે જ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો અને ભીનો તથા સૂકો કચરો અલગ રાખવો આપણી સૌની ફરજ છે. આ કાર્યક્રમ દરમિયાન તિસ્કરી જંગલ ખાતે ડુંગર ધસી પડવાની દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલ મહિલાના પરિવારજનોને ₹4 લાખની સહાયનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો. તો બીજી તરફ કપરાડા નાના પોંઢાની રજૂઆતને પગલે નવી પ્રાંત કચેરીની મંજૂરી મળતા વિસ્તારના લોકોને ધરમપુર સુધીની દોડધામમાંથી પણ મોટી રાહત મળવાની આશા છે. અર્થાત કપરાડામાં એક જ કાર્યક્રમમાંથી સ્વચ્છતા, રિસાયકલિંગ, જનસેવા અને વહીવટી સુવિધા ચારેય મોરચે મોટો સંદેશ સામે આવ્યો છે. સ્વચ્છતા અભિયાન સમગ્ર ભારત દેશની અંદર ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે શરૂઆત કરેલી છે એને સમગ્ર જનતાએ, ભારત દેશના એક નાગરિકે એને ઉપાડી લીધેલ છે. ધીમે ધીમે કોઈ પણ કાર્ય, મોટું કાર્ય અને કોઈ એક ઝુંબેશના રૂપમાં કાર્ય થતું હોય તો એના માટે થોડો સમય લાગતો હોય, પરંતુ ભારત દેશના યશસ્વી વડાપ્રધાન જે શરૂઆત કરી એને દરેક જન ગામ સુધી પહોંચવા માટે આજે કપરાડા તાલુકા પંચાયતની અંદર 16 જેટલા સફાઈ અભિયાન માટેના વાહનોનું વિતરણ હતું. 2 નાના પોંઢાના હતા, એટલે ટોટલ 18 જેટલા સાધનો હતા. છોટા હાથી ટેમ્પો, એમાં અલગ અલગ ભીનું, લીલું, સૂકું, અલગ અલગ ટાઈપનો કચરું નાખવા માટે, અને એ હાઇડ્રોલિક સિસ્ટમ છે, એ ઓટોમેટિક જ ખાલી થઈ જાય. તો એનો નિકાલ કરવા માટે અને એનું કાયમી સોલ્યુશન કરવા માટે પણ સરકાર વિચારી રહી છે. એના માટેનું પ્લાન્ટ 5, 25, 50 ગામ વચ્ચે એક પ્લાન્ટ આવે કે જેથી જે કચરું નીકળે એ કચરાને આપણે પ્લાન્ટ કરીને એને ઉપયોગ થઈ શકે એ વ્યવસ્થા પણ સરકાર, એના તરફ પણ સરકાર આગળ વધી રહી છે. એ જ પ્રમાણે આ ભારે વરસાદના કારણે એક તિસ્કરી જંગલના એક મૃત્યુ અવસાન થયેલા છે. એમને પણ ₹4 લાખ જેટલી એમને સહાય, કારણ કે ભારે વરસાદના કારણે એમનું જે અવસાન થયું હતું, એમને ₹4 લાખની સહાય. તેના સાથે કપરાડા તાલુકો 2000 પછી 1997-98માં કપરાડા તાલુકો અસ્તિત્વમાં આવ્યો. 2000થી તાલુકા પંચાયતની શરૂઆત થઈ, 99-2000થી શરૂઆત થઈ. ત્યારથી અત્યારે આજે 25થી 26 વર્ષ થવા આવ્યા છે. 26 વર્ષની અંદર ઘણું બધું થયું છે. સર્વાંગી વિકાસ પણ ઘણો થયો છે. તે દિવસે કપરાડા શું હતું, આજે કપરાડા શું છે, એમાંથી જ નાના પોંઢા તાલુકો પણ અલગ બની ગયો. અને તેના સાથે નાના પોંઢા અને કપરાડા વચ્ચે પ્રાંત કચેરી, જે અમારી અપેક્ષા હતી, એ અપેક્ષા સરકારે પૂર્ણ કરી. તો હું ચોક્કસ ગુજરાતના આદરણીય મુદ્દો અને મક્કમ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા જિલ્લાના નેતા અને નાણામંત્રી આદરણીય કનુભાઈ અને પ્રભારી મંત્રી નરેશભાઈનો પણ હું આભાર માનીશ. नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट, डुंगरी, वलसाड में हमसे मिले।